ઓગસ્ટ મહિનો જેમ જેમ આવતો જાય છે એમ તેમ વરસાદની અને ખેડૂતોની ડિમાન્ડ વધી રહી છે. હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આજે કેટલીક વરસાદને લગતી તમને વાત કરીશું. આમ તો હવે જુલાઈ પૂરો થવા આવ્યો અને આવનાર દિવસમાં ઓગસ્ટ ચાલુ થશે. વેધરવાળા અને દેશી અને ઇંગ્લિશ ને જે મેટ્રોલોજીસ્ટ બધાનું જે કંઈ આખું નિચોડ છે અમે તમને સાદી અને સરળ ભાષામાં પહોંચાડવાનો પ્રયાસ કરીશું. જુલાઈ મહિનામાં એન્ડમાં હાલને તકે જે મધ્યપ્રદેશ વાળી સિસ્ટમ છે એ ગુજરાતને વરસાદ લાભ આપશે. એકંદરે ગુજરાતમાં તમે ખાસ કરીને જોશો તો ઉત્તર ગુજરાતમાં આ વખતે વરસાદ વધારે છે. દિશા અને એ બાજુ જે બનાસકાંઠો સાબરકાંઠા બાજુ છે વરસાદ વધારે છે, જ્યારે આપણું સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર છે ત્યાં વરસાદ ઓછો છે. કચ્છમાં ઠીક ઠીક છે, મધ્ય ગુજરાત અને પાછો બોટાદમાં વરસાદ સારો છે. એટલે એવું દર વખતે અલગ વસ્તુ હોય છે. આ વખતે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. આમ તો આ વખતે દેશમાં વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. જે પૂર્વના રાજ્યો છે એમાં વરસાદ ઓછો છે. મેઘાલય, સિક્કિમ, મણિપુર, ત્રિપુરા આ બધામાં વરસાદ ઓછો છે. જ્યાં દુનિયામાં સૌથી પહેલા એમ કહેવાતું વધારે વરસાદ થાય છે એવા જે વિસ્તાર છે આપણો મેઘાલયનો, ત્યાં હાવ અત્યારે ઓછો વરસાદ છે. જ્યારે રાજસ્થાનનો વિસ્તાર છે આપણો કે જ્યાં રણ હોય છે અને દર વર્ષે ત્યાં ઓછો વરસાદ થાય છે, ત્યાં છેલ્લા 2 વર્ષ ત્યાં વરસાદ વધી ગયો છે. આ વર્ષે પણ હવામાન વિભાગે નોંધ્યું છે કે પૂર્વના વિસ્તારોમાં, પૂર્વના રાજ્યોમાં ઘટ છે, 21% આસપાસ ઘટ છે. જ્યારે આપણા રાજસ્થાનના પટ્ટામાં, આપણી જે ઉત્તર રાજસ્થાન એટલે કે આપણા ઉત્તર ગુજરાતની બાજુમાં ટચોટચ જે આવેલું છે ત્યાં આ વખતે 100% આસપાસ વરસાદ થઈ ગયો છે. જ્યાં દર વર્ષે કે ઘણા વર્ષ પહેલા એવું બનાતું કે જ્યાં કોરો ભાટ વિસ્તાર પણ વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. દર વખતે મધ્યપ્રદેશ વાળી સિસ્ટમ આવે છે, બંગાળની ખાડીમાં સિસ્ટમ છે, જે કંઈ મધ્યપ્રદેશ ટચ થાય છે, પછી જે લો પ્રેશર ફલાણું ઢીકણું તમે બધું જાણો છો. પછી આ વરસાદ છેલ્લે ક્યાં આવે છે? ઉત્તરમાં ઠસકાય છે. ઉત્તરમાં વરસાદ મધ્યપ્રદેશના આજુબાજુમાં થઈ અને રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડે છે. બે ત્રણ વર્ષ પહેલા પણ આવું જ એક આખો સિનારીઓ સર્જાઈ ગયેલો હતો કે જે મધ્યપ્રદેશ વાળી સિસ્ટમ આવે છે અને ઉત્તરમાં વરસાદ વધુ પડતો હતો. આ વખતે પણ હાલને તકે એવું છે. જે લોકો નાઘેર માનતા હતા, જે આપણા સોમનાથમાં વરસાદ દર વખતે વધુ પડતો હતો, ત્યાં વખતે વરસાદ ઓછો છે. અને જે લોકો પછી સોમનાથની બાજુમાં અમરેલીના, ભાવનગરના અમુક પટ્ટામાં 100% પણ વધારે વરસાદ થઈ ગયો છે. એટલે વર્ષની જે આખી સિસ્ટમ છે એ ખંડ વૃષ્ટિ ટાઈપની છે. એટલે કે ક્યાંય નક્કી નથી. સવારના ટાઈમમાં ભેજ હોય છે અને પછી સાંજમાં થોડોક ભેજ હોય છે અને એને લીધે ઝાપટા પણ પડે છે. અમુક જિલ્લામાં ઝાપટાને કારણે વાવણી પણ મોડી થઈ છે. હું તમને બીજું પણ એક કારણ બતાવું કે હજી બી 15 ઓગસ્ટ કે 19 ઓગસ્ટ કે 20 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢ જિલ્લો, સોમનાથ જિલ્લો અને પોરબંદર જિલ્લો, જ્યાં સુધી બંગાળવાળી સિસ્ટમ એમાં નહીં આવે ત્યાં સુધી ક્યાં કોઈ સારો વરસાદ કે જે રીતે હેલી ટાઈપનો વરસાદ થવાની શક્યતા નથી. જ્યારે બંગાળની સિસ્ટમ આવે છે, સોમનાથ ઉપર પટ્ટા ઉપર વરસાદ આવે છે, ત્યારે જ આ વિસ્તારમાં વરસાદ ભાઈ સારો થાય છે. અત્યાર સુધી જે કંઈ ટોટલી જે વરસાદ આવ્યા છે, સિવાય કે વાવણીનો વરસાદ હતો એ બંગાળની ખાડીનો હતો, બાકીને જેટલા બી વરસાદ આવ્યા છે એ મધ્યપ્રદેશ વાળા વિસ્તાર છે ને એ બોનસ રૂપે આપણે મળે છે. જે મધ્યપ્રદેશ અને જે અરબ સાગરની સિસ્ટમથી વરસાદ થાય છે એ માંગરોળ છે દાખલા તરીકે, તો ત્યાં વરસાદ પડે પણ એટલો બધો ફ્લો ન રહે. જુનાગઢમાં તમે જોજો આ વખતે ભાદરમાં પાણી એટલું બધું નથી, ઓજતમાં પાણી નથી. કેમ કે ઉપરવાળા વરસાદ જ નથી. વિસાવદરમાં આટલે વરસાદ નથી, નહીં તો દર વખતે વિસાવદરમાં બહુ વરસાદ હોય છે. ઘેડ વિસ્તાર છલી જાય છે. તમે પોરબંદરના ગામડાઓની ભાદરને લીધે તારાજી હોય છે, ઘણો બધો વરસાદ પડતો હોય છે. પણ આ વખતે ઘેડ વિસ્તારમાં કોઈ એટલું બધું પાણી નથી, નદી નાળા એટલે છલકાણા નથી. કારણ શું છે? બંગાળની ખાડી. આ સોમનાથ વાળી સિસ્ટમ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી જુનાગઢ જિલ્લા, પોરબંદર, રાજકોટ મધ્યમાં અને આખી જે સિસ્ટમ છે ત્યાં સુધી ભરપૂર વરસાદ નહીં. આ 15 ઓગસ્ટ પછી સિસ્ટમ આવશે, બંગાળવાળું સક્રિય થશે એવું કહેવાય છે. એટલે હજી શક્યતા છે અને તેના કારણે પાસ્તરો વિસ્તાર છે એ બધાને છલાવી દેશે અને જે પૂરેપૂરી જે ખાધ છે એ પૂરી કરશે. આવનાર દિવસમાં જે કંઈ આવશે મધ્યપ્રદેશ વાળું આવશે અને એને લીધે ખેડૂતોને સંતોષ માનવો પડશે. જો કોઈ એમ કહેતું હોય કે આ મધ્યપ્રદેશ વાળી સૌરાષ્ટ્રમાં ખાસ કરી જુનાગઢ છે, જામનગર છે કે ભાવનગર છે કે આ બધામાં ધોમ પડશે, તો એ વાત ખોટી છે. 2-3 ઇંચ વરસાદ પડશે અને કામ ચલાવ રોડવાશે.
પછી સપ્ટેમ્બરમાં શું થાય એ બંગાળની આપણું જે સોમનાથ વાળી સિસ્ટમ છે એની ઉપર બધું ડિપેન્ડ છે. અને જો આ વખતે વર્ષમાં જોતા એવું લાગે છે કે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં ઠીક વરસાદ છે. આગળનું કઈ રીતે વરસાદ પડે એના લીધે શિયાળુ પાક નક્કી થશે. હજી કશું કહી શકાય નહીં. સપ્ટેમ્બર ને ઓગસ્ટમાં જે વરસાદ થશે એને લીધે બધી ખાધ અને બધો દામોદાર રહેલો છે. હવે નેક્સ્ટ તમને ઓગસ્ટ મહિનામાં ક્યારે કેટલો વરસાદ પડશે, કયા તારીખે કેટલી સિસ્ટમ આવશે, જન્માષ્ટમી કેટલો વરસાદ થશે, એના માટેનો અમે એક નવો વિડીયો બતાવશું, બરાબર. અને આ દેશી સિસ્ટમ છે આખી, અને અમે તમને આ બતાવવાનો પ્રયાસ કર્યો છે. અમે કોઈ એવી વાત નહીં કરતા કે આ નિબદ્ધ થશે કે પેલું થશે, પરંતુ જે અત્યારનું હાલનું વિભાગ છે, હવામાન વિભાગ કઈ છે એ તમને તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અમારી પોઝિટિવ વાત કરીને એક યુટ્યુબ ચેનલ છે, એમાં ઘણા બધા વિડીયો છે, અને ગુજરાત આખામાં અમે ફરેલા છે. ત્યાંથી ગુજરાતના ખૂણેથી લોકોનું મંતવ્ય, ઓપિનિયન લીધેલું છે કે ચોમાસું કેવું થશે એ તમે બી જોઈ શકો અને તમારી રીતે પણ અનુમાન કરી શકશો. અને ઘણા બધા સફળ ખેડૂતોની વાત છે. ગુજરાતના ખેડૂત શીખે, સમજે અને જાણે એના માટેનો અમારો પ્રયાસ છે. જય જય ગરવી ગુજરાત.